ફાઇનલી એન્જિનિયરિંગમાં જે એડમિશન લેવાના છે બીઈ બીટેકમાં એમના મેરિટ રેન્ક આવી ગયા છે. આજના વિડીયોની અંદર હું તમને બતાવીશ કે તમે તમારો મેરિટ રેન્ક કેવી રીતે ચેક કરી શકશો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમારે ટાઈપ કરવાનું રહેશે gujarat.government.in મેરિટ લિસ્ટ. અત્યારે કદાચ આ સાઇટ ઉપર એટલો બધો લોડ થઈ ગયો છે તો એ ઓપન નથી થતી, પણ મેં હમણાં ઓપન કર્યું છે acpc.gujarat.government.in મેરિટ લિસ્ટ. આ તમે કરશો, હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક તો મૂકી દઉં છું, પણ તમારે થોડો પ્રયત્ન કરવો પડશે. કદાચ સાઇટ ઉપર લોડ વધશે તો થોડી ઘણી વાર સાઇટમાં પ્રોબ્લેમ થઈ શકે છે. હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. એમાં તમારે તમારો એપ્લિકેશન નંબર નાખવાનો છે. હવે સૌથી પહેલો સવાલ આવે કે સર એપ્લિકેશન નંબર મને ક્યાંથી મળશે? તો આપણે એસીપીસીની વેબસાઇટમાં જ્યારે જઈએ છીએ, જો હું તમને બતાવી દઉં, તમે બીઈ બીટેકમાં જ્યારે તમે એસીપીસીમાં રજીસ્ટ્રેશન કર્યું હતું બીઈ બીટેકમાં, તો અહીંયા તમે જ્યારે આપણે થોડાક નીચે બતાવી દઈએ ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક. આ ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંકની અંદર તમે જ્યારે જશો તો યુઝર આઈડી, પાસવર્ડ અને સિક્યુરિટી પિન નાખશો એટલે તમને તરત જ ઉપર એપ્લિકેશન લિંક બતાવી દેશે. આ એપ્લિકેશન નંબર જે તમારો બતાવશે એ એપ્લિકેશન નંબર તમારે અહીંયા તમને બતાવશે એપ્લિકેશન નંબર ને કેપ્ચ ડેટા. આટલું નાખશો એટલે તમને જો આ રીતે હશે એપ્લિકેશન નંબર અને અહીંયા જે ટોટલ હોય સર્ચ કરશો એટલે તમને આ રીતે બતાવી દેશે કે તમારો મેરિટ રેન્ક કયો છે. આ એપ્લિકેશન નંબર છે, કેન્ડિડેટનું નામ છે, હોમ સ્ટેટ મેરિટ રેન્ક મતલબ ગુજકેટ બેઝ આમનો મેરિટ રેન્ક 11,990 છે. જેડબલઈ મેઇન્સનો પણ મેરિટ રેન્ક અહીંયા આવી ગયો હશે, પણ આ વિદ્યાર્થીએ જેડબલઈમાં ભર્યું નથી એટલે મેરિટ રેન્ક નથી બતાવતો. એમાં આગળનો શરૂઆતનો જે 9 નંબરનો ડિજિટ છે તમારે અવોઇડ કરવાનો છે. 9 નંબરનો ડિજિટ એ તમારો સ્ટેટ કોડ બતાવે છે. બોર્ડ કયું છે લખેલું છે, કેટેગરી લખેલી છે, બોર્ડના જે પર્સન્ટાઇલ થાય છે એ લખેલા છે, ગુજસેટના પર્સન્ટાઇલ લખેલા છે, મેરિટ માર્ક્સ લખેલા છે, બરાબર. કઈ કઈ બ્રાન્ચમાં એલિજિબલ છે એ પણ એમણે અહીંયા લખેલું છે. તો તમે એ પણ ઓપન કરીને ચેક કરી શકો છો કે આટલી આટલી બ્રાન્ચમાં આ વિદ્યાર્થી એલિજિબલ છે. એના પછી એક્ઝામ ટાઈપ રેગ્યુલર છે અને કોઈ રિમાર્ક્સ નથી. હવે અહીંયા લખ્યું છે ધીસ ઇઝ અ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિસ્પ્લે ફોર રેફરન્સ પર્પઝ. ફાઇનલ મેરિટ લિસ્ટ તમને વિદ્યાર્થીની પ્રોફાઇલમાં જોવા મળશે, પણ બહુ મોટો આમાં કોઈ ફરક હોતો નથી. એના પછી શું લખ્યું છે? ધ કેન્ડિડેટ કેન ચેક ધ ડિટેલ્સ એન્ડ ઇફ ફાઇન્ડ એની પ્રોબ્લેમ ધેન કોન્ટેક્ટ એસીપીસી વિથ ઓરિજિનલ ડોક્યુમેન્ટ. તો એ પણ અહીંયા લખેલું છે. પછી લખ્યું છે કે જેડબલઈમાં 9 નંબરનો કોડ હશે. ધ પર્સન્ટાઇલ મેન્શન ઇઝ પ્રોવાઇડેડ બાય રિસ્પેક્ટિવ બોર્ડ ફોર ધ યર 2025-26 માટેના છે. મેરિટ રેન્ક ફોર ધ કેન્ડિડેટ ક્લિયર સપ્લિમેન્ટરી એક્ઝામ ગિવન એઝ પર એડમિશન રૂલ. હવે આ પીડીએફ બી તમે અહીંથી એક્સપોર્ટ કરી શકો છો, એટલે પીડીએફ ફોર્મમાં તમને આખું મળી જાય છે. તો હવે આ મેરિટ રેન્ક આધારિત આગળ તમે શું પ્રોસેસ કરશો એ હું તમને આજે રાત્રે 9 વાગે લાઈવ સેશનથી બતાવવાનો છું. તો આજે રાત્રે 9 વાગે આપણે લાઈવ સેશનમાં આવી જજો. હવે તમારું જે મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કરવાનું છે એ મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ અહીંયા ભજવવાનું છે. તો મળીએ છીએ આજે રાતે 9 વાગે લાઈવ સેશનમાં. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે. ખાસ જોડાયેલા રહેજો. બધી જ માહિતી તમને આજના રાતના લાઈવ સેશનમાં મળવાની છે. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળીએ છીએ રાત્રે. બાય બાય, ટેક કેર.